મોટા મમ્મી મારે હજી ચાદુ પીવું, આમાં આપો. હવે ચા દૂધ ન હોય જા. એના છોકરાને સાદું આપી દીધું, મારા છોકરાએ માંગ્યું એટલે ન આપ્યું. અત્યાર લગી બહુ સહન કર્યું પણ હવે નહીં કરું. આજ તો ફેસલો કરી જ નાખવો છે. ઓય સાંભળો, મારે નોખું થઈ જવું છે. કેમ? અચાનક શું થઈ ગયું? એના છોકરાને દૂધ પીવરાઈ દીધું અને આપડા છોકરાએ માંગ્યું ને એટલે રાયડું નાખ. આવો ક્યાંય અન્યાય હોય? એ તું એટલી બધી ઉતાવળી થામાં, તારે કઈક વેમસુખ થઈ ગઈ છે. વેમ સુખ ની કરે છે એ મેં મારી નજરે જોયું. ઈ ખોટું? એ ક્યારેક નજરે જોયેલું પણ ખોટું હોઈ શકે હો. મારે તમારા જ્ઞાનની જરૂર નથી. તમે વાત કરો છો કે હું કરું? એ તું શાંતિ રાખ અને હાલ હું જ વાત કરી દઉં. અને કદાચ આપણે નોખાઈ થઈ જાય, પણ જે સંયુક્ત પરિવારમાં રહેવાની મજા આવે છે ને, એ નોખા થઈને રહેવામાં મજા નહીં આવે હો. એ ભલે મજા ન આવે પણ મારે ભેગું રહેવું નથી. આજ તો એક મગ ને બે ફાયદ. આ બાઈ આજ એમ નહીં માને. તું નિરાત રાખ, ઊભી રહે. અય છોકરા, અહીં હાલ તો. બોલો ને પપ્પા. મારા દીકરાએ આજ કેટલું દૂધ પીધું? એ તમે એને હું પૂછો છો? મને પૂછો ને. એ તું ઘડીક સાની મની રેની. બોલ બેટા. પેલા એક સાલ્યું પી ગયો, પછી પાછું એક સાલ્યું માંગતો હતો. પછી હું થયું? પછી મોટા મમ્મીએ કીધું કે વધારે દૂધ પીને તો જમવાનું નહીં હાલે. એટલે તારા મોટા મમ્મીએ તને ના પાડી હતી એમ ને? હા, કેમ? કાંઈ નહીં બેટા, હવે તું જા. મારી ભૂલ થઈ ગઈ. મેં અડધું સાંભળ્યું હતું ને એટલે મને એવું લાગ્યું કે ના પાડી. દૂધ જેવી આવી ખાવાની નાની એવી બાબત હાટું પણ ક્યારેક સંયુક્ત પરિવાર છે ને એ તૂટી જાય છે, અને ક્યારેક નજરે જોયેલું પણ ખોટું હોઈ શકે. મિત્રો, જો આ વાત સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.